હાલ નાના બાળકોને મોબાઈલ ફોન દેતા માતા પિતા માટે ખૂબ જ દુઃખદ ખબર સામે આવી રહી છે। બાળકો માટે કલાકો સુધી મોબાઈલ જોવું સામાન્ય થઈ ગયું છે। મોબાઈલ જોવાનો શોખ ક્યારે વ્યસનમાં ફેરવાઈ જાય છે તે ખબર પડતી નથી અને સમય જતાં બાળકોની આદત માતા પિતા માટે મુશ્કેલીનું કારણ બની જાય છે અને મોબાઈલ જોવાનું વ્યસન બાળકોને માત્ર શારીરિક રીતે નુકસાન પહોંચાડતું નથી પરંતુ તેમના માનસિક વિકાસમાં પણ અવરોધ ઊભો કરે છે। એવામાં આજે અમે તમને એવી 5 ટિપ્સ આપીશું કે જેના કારણે બાળકને મોબાઈલની લત છોડાવવી સરળ થઈ જાય। બાળક નાનું હોય ત્યારે તે આસપાસના લોકોને જોઈને શીખે છે। આવી સ્થિતિમાં જો માતા પિતા આખો દિવસ ફોન પર વ્યસ્ત રહે છે તો બાળકની સ્થિતિ જિજ્ઞાસા પણ વધે છે અને તે ફોનનો ઉપયોગ કરવાનું પણ મન થાય છે। જો તમે બાળકની ફોનની આદતથી છુટકારો મેળવવા માંગતા હો તો તમારે પ્રેમથી સમજાવો કે ફોનનો ઉપયોગ તેમના માટે હાનિકારક હોઈ શકે છે, કારણ કે જો તેમને બાળકને ઠપકો આપીને કે માર મારીને કંઈક કરવાની મનાઈ કરો છો તો તે જિદ્દી બની જાય છે અને વારંવાર એ જ કામ કરે છે। આથી પ્રેમથી સમજાવવું જરૂરી છે। બાળકો જ્યારે ફોન માંગે ત્યારે અપનાવવાના બદલે તેમાંથી એની રમત રમો અને તેને નવી પ્રવૃત્તિમાં વ્યસ્ત રાખો, જેમ કે પેઇન્ટિંગ, ડાન્સ, મ્યુઝિક, યોગ, રમતો, જેના કારણે બાળકની મોબાઈલની લતોની છૂટી જશે અને તેની સાથે સાથે બાળકનો શારીરિક અને માનસિક વિકાસ પણ થશે। જાગવા અને સૂવા વચ્ચે બાળક દિવસભરનું શું કરે છે તે સમય નક્કી કરો। આનાથી બાળકને આખા દિવસનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણવામાં પણ મદદ મળશે। આ ટાઈમ ટેબલમાં તેમને સૂવા, ખાવા, રમવા અને અભ્યાસ કરવાનો સમય નક્કી કરો। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।